આપણે સાથે છે રાહુલભાઈ. રાહુલભાઈ ક્યાંથી આવ્યા? અમદાવાદથી. અમદાવાદ. અને રાહુલભાઈને પૂછે કે શું તકલીફ હતી રાહુલભાઈને અને કેટલા ટાઈમથી હતી. રાહુલભાઈ શું તકલીફ હતી આપણને? મને સ્પાઇનની તકલીફ, મણકા આવે ને, બે મણકા ખસી ગયા હતા. લગભગ 1 વર્ષ તકલીફ હતી મને. 1 વર્ષથી તકલીફ હતી, મણકામાં તકલીફ થતી હતી. બરાબર. નામ રાહુલભાઈ, તકલીફ થતી તકલીફમાં શું શું થતું હતું? કામ ન કરી વાંકો ન વળે અને ઊભો ન રહે એવું થાય. કેટલી વાર ઊભા રહી શકતા? 10 મિનિટ સુધી, 10-15 મિનિટ વધારે ઊભું ન રહી શકતા, વાંકો ન વળી શકતા. ચાલવામાં કઈ પ્રોબ્લેમ આવતો હતો? ચાલો બોલવા મળતો. થોડી વાર 10-15 મિનિટ ચાલી શકું, પછી પોતાનો ચાલી પછી ઊભું રહી જવું. બરાબર. ઓકે. અને પછી તમારું એમઆરઆઈ આપણે જોયું, એમઆરઆઈ ની અંદર આપણને તકલીફ શું હતી? એટલે કે પેલી જગ્યાએ દેખાડ્યું ત્યાં કને ઓપરેશનની વાત કરી હતી. અચ્છા, હા, બરાબર. આપણને તકલીફ L3, L4, L4, L5 અને L5S1 આ બે ત્રણ ડિસ્કમાં વધારે પ્રોબ્લેમ. L4, L5 માં વધારે પ્રોબ્લેમ હતો. L4, L5, L5S1 આ બે ડિસ્કમાં. બરાબર. અને આ ડિસ્ક ખસીને મણકાનું અલાઇનમેન્ટ બગડી ગયું હતું ને, આપણી પગની નસ મણકામાંથી નસ દબાતી હતી આપણી ટૂંકમાં. બરાબર. એ નસ દબાતી હતી એના હિસાબે ટૂંકમાં તમને ઊભો રહેવામાં, ચાલવામાં એમ તકલીફ આવતી, કારણ કે આ મણકામાંથી જે પગમાં નસો આવે એ નસમાં બ્લડ ઓછું આવતું, એટલે ઊભો રહેવામાં, ચાલવામાં એમ તકલીફ આવતી. બરાબર. એટલે આપણે આપણી સારવારથી શું કર્યું, આ જે ડીસો ખસી હતી એ ડીસોને આપણે સરખી ગોઠવી. બરાબર. સરખી ગોઠવી એટલે આ નસ છૂટી પડી. બરાબર. અને મને બતાવ્યું એ પહેલા રાહુલભાઈ, તમે કોઈને બતાવ્યું? હા, બીએમસી માં દેખાડ્યું હતું. બરાબર. ચિત્રા બીએમસી હોસ્પિટલ છે ને, ત્યાં દેખાડ્યું હતું. એની પેલા એક જગ્યાએ અમદાવાદ દેખાડ્યું, પેલા હોસ્પિટલ છે ત્યાં દેખાડ્યું હતું. તો એ ફેર નતો પડતો કઈ. એ લોકો ઓપરેશન નું કહેતા હતા, ઓપરેશન વાત કરી હતી કે ઓપરેશન કરવું પડશે, ઓપરેશન કરવું પડશે. એ લોકો ઓપરેશન વાત કરી હતી ને, પેરેલાઇસિસ ની એમ કે પેરેલાઇસિસ થઈ જાય એમ કીધું હતું. પેરેલાઇસિસ થઈ જાય, ઓપરેશન નહીં કરાવો તો. હા, એમ કીધું હતું મને. બરાબર. ઓકે. અને રાહુલભાઈ, પછી તમને અમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો? એ ભાઈબંધ છે મારો બાવળીનો, એ ભાઈને વાત કરી મને, આ જગ્યાએ જાવ ને સારું થઈ જાય છે. બરાબર. હવે આજે આપણે તમને 5 સેટિંગ આપ્યા રાહુલભાઈ. બરાબર. હવે 5 સેટિંગ લીધા પછી હવે કેમ છે? હવે રાત છે, આમ ઘણી વાર રાત છે. રાત આવ્યો હાવ રાત થઈ ગઈ મને તો. હવે કામે કરી શકું, બધું કામકાજ કરી શકો. ચાલવામાં કઈ તકલીફ આવે છે? કેટલું ચાલી શકો છો? હવે તો ગાડી એકાય કોઈ બધું કરી શકું, બધું ચાલી શકો છો, ઊભા રહી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. અને એકદમ ફર્સ્ટ ક્લાસ છે. આપણે 5 સેટિંગમાં ટૂંકમાં કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. અને રાહુલભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? એકદમ સારી. ઓપરેશન વગર સારું થઈ ગયું. બરાબર. કારણ કે પેલા ડોક્ટરે તમને ઓપરેશન વાત કરી હતી, થોડીક ગભરામણ થઈ ગઈ હતી, પહેલા થઈ જાય એમ બીક લાગતી હતી. બીવડાવ્યા હતા કે પેરાલિસિસ થઈ જશે. બરાબર. પણ આપણે ટૂંકમાં વગર ઓપરેશન જે નેચરલી જે અલાઇનમેન્ટ બગડ્યું હતું મણકામાં, એ મણકાનું ગાદીઓનું અલાઇનમેન્ટ કર્યું એટલે આપણે સારું થઈ ગયું. બરાબર રાહુલભાઈ. અને રાહુલભાઈ, તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તો આ વિડીયો મારફત તમે એમને શું કહો અમારી સારવાર પર? જણાવવાનું એટલું કે ભાઈ, એ લોકોનું કેસ આ જગ્યાએ તો આનાથી ઘણો ફેર પડી જાય, રાત થઈ જાય છે. ઓપરેશન કરાવવું પડે તો ઓપરેશન ન કરાવતા આ જગ્યાએ જાવ તમે, આની ઘણા રાત થઈ જાય છે એમ. અને તમને રિઝલ્ટ તમારી સામે જ છે, સામે છે. બરાબર. અને રાહુલભાઈ, આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ? હા, મૂકીએ. બરાબર. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે તમને ખ્યાલ આવે કે રાહુલભાઈની તકલીફ હતી, ઓપરેશન આવે એવું હતું, પણ ઓપરેશન વગર આપણી થેરાપીથી સારું થઈ ગયું. રાહુલભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો, તમે વિડીયો મેન્શન કરશું. 73 19 29 59. બરાબર. અને વિડીયોમાં હું તમારો નંબર મેન્શન કરું, દર્દી વિડીયો જોઈને તમને ફોન કરી શકે, તમારા રિવ્યુ લેવા માટે. ભાઈ રાહુલભાઈ, તમે ખરેખર ત્યાં ટ્રીટમેન્ટ લેતા હતા તો કઈ રીતના શું છે? હા, કરી શકે. સારું, થેન્ક યુ. ચાલો બાય. ઠીક છે. બસ. ખસો મત. ઉપર ચલો. છોડ. 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 બસ. બસ.